ક્યારે બંધ થશે? દિવસે ને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે વધુ એકવાર રખડતા ઢોરોને લઈને વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે। હારીજના રાધનપુર રોડ પર રખડતા ઢોરોના લીધે બાઇક ચાલક અડફેટે આવ્યો હતો, જેમાં બાઇક ઉપર 2 જણા સવાર હતા, જેમાંથી એકનું મોત ઘટના સ્થળે જ નીપજ્યું હતું અને એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। હારીજમાં 2 દિવસ અગાઉ પણ એક આધેડનું રખડતા ઢોરના લીધે મોત નીપજ્યું હતું। હારીજમાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે, છતાં રખડતા ઢોરોને પકડવામાં પાલિકા તંત્ર હંમેશા નિષ્ફળ રહ્યું છે। આ ઘટનાને લઈને હારીજના સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે। સાંભળો શું કહી રહ્યા છે બ્યુરો રિપોર્ટથી વિનોદભાઈ ઠાકર। ગઈકાલે રાત્રે એક અનિચ્છનીય ઘટના બની, જે દુઃખદ ઘટના કહેવાય છે। હારીજની અંદર એક યુવાન હતો, એટલે લગભગ 55 વર્ષની ઉંમર હશે અને અંબેશ્વર સોસાયટીમાં રહેતો હતો। અંબેશ્વર સોસાયટીમાં રાત્રે પોતાના ઘરે જતો હતો કે આજુબાજુમાં ફરતો નીકળતો, ત્યારે રસ્તે રખડતા ઢોરો દ્વારા તેને અડફેટે લેવામાં આવે, તેને રાત્રે પાટણ હોસ્પિટલમાં લઈ જવામાં અને જનતા હોસ્પિટલની અંદર મૃતક જાહેર કરવામાં। હારીજ નગરપાલિકા દ્વારા લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ નગરપાલિકા દ્વારા કંઈ ધ્યાન દેતું નથી। તેને લઈ લોકો કહે છે, ત્યારે સ્થાનિક રહીશો શું કહે છે? હારીજ નગરપાલિકા દ્વારા જે ઢોરો પૂરવામાં આવે તેને લઈ અગાઉ પણ હારીજ નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોરોને પાજે પૂરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ અત્યારે પણ એની એ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। અવારનવાર લોકો દ્વારા વિડીયો વાયરલ પણ કરવામાં આવતા હોય છે, નગરપાલિકાને પણ જાણ કરવામાં આવતી હોય છે, પરંતુ નગરપાલિકા કોઈ બાબતે ધ્યાન લેતું નથી। આપનું નામ શું છે? મારું નામ યોગેશ ઠાકર છે। આવતીકાલનો જે બનાવ બન્યો છે, આ ગઈકાલનો જે બનાવ બન્યો છે, એમાં 50 થી 55 વર્ષના એક યુવાનનું રખડતા ઢોરને અડફેટે આવતા મૃત્યુ થયું છે, જે ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને પાલિકા તંત્ર દ્વારા આ રખડતા ઢોરોને વારંવાર રજૂઆત કરતા પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનો નિરાકરણ લાવવા, પાલિકા માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો પાલિકામાં, એ જ પાલિકાની વિષય છે। પત્રકારો દ્વારા એકાદ 2 દિવસ અગાઉ પણ આ વિશે એમને છાપામાં છાપી અને એમના જાણ કરવાનો પ્રયત્ન કરેલો, પણ પાલિકા દ્વારા આ પ્રકારના કોઈ પણ પગલાં લેવાતા નથી। ખાલી કોઈ પણ પ્રકારનું ઉપરથી આવે કે રખડતા ઢોરોને પકડવાના છે, એટલે 2 દિવસ પૂરતું સફાઈ કર્મચારીઓ દ્વારા એને દેખાવ કરી અને માત્ર ને માત્ર બિલો ઉધારવામાં એમને રસ છે અને સફાઈ કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રોફેશનલ ટ્રેનરો દ્વારા એ પકડવામાં આવતા નથી। સફાઈ કર્મચારી દ્વારા એકાદ 2 દિવસ શો ઓફ કરી અને કાગળ કરી અને આ બધું કરવામાં આવી રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।